જૂનાગઢ જિલ્લામાં કક્ષાના વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું। શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ સમિટમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, સૂક્ષ્મ, લઘુ, મોટા ઉદ્યોગો, પ્રવાસન ક્ષેત્રનો વિકાસ તેમજ ટોલ પર પ્રત્યક્ષ નિરીક્ષણ સાથે વાર્તાલાપ થયો હતો। આ સમિટમાં 1209 કરોડના MOU થયા હતા, જે અંતર્ગત સ્થાનિક કક્ષાએ રોજગાર ઊભું કરવામાં મદદ મળશે। 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે। કૃષિ ક્ષેત્ર હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, ઉદ્યોગ ક્ષેત્રે હોય, સૂક્ષ્મ, લઘુ અને સામાન્ય માધ્યમ જેવા ઉદ્યોગો ક્ષેત્રે અને પ્રવાસનને પણ વેગ આપવા માટે આ MOU ખૂબ જ સારી રીતના ભવિષ્યમાં જૂનાગઢ જિલ્લાને મદદ કરશે। સૌરાષ્ટ્ર એટલે અત્યારે ટુરિઝમ માટેનું હબ છે। એમાં અત્યારે ગરવો ગઢ ગિરનાર અને સાસણ અને સોમનાથ આ ત્રણ અને દ્વારકા આ લોકો વધારે પસંદગી કરે છે। એટલે ટુરિઝમ માટે મોટામાં મોટો વિકાસ અત્યારે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે। એના ભાગરૂપે અમે આજે એક મોટી 5 સ્ટાર હોટલ બનાવી રહ્યા છીએ અને એનું MOU કરેલું છે।